નાનું છોકરું થી લઈને 80 વર્ષના બાપા સુધી મારું આ ગીત બધાને બહુ ગમે છે એટલે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય ના થાય ધીરુભાઈ સોહલા કરશે સન્માન ને આપણે વધાવી છે ચરણો પખાડે જા સાગર ગંભીર નિર્મળ જા ખળખળ જા ગોમતી ના નીર ને જો ઠાકરનો જા નામે લહેરાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય ભગવાન દરિયા ફળિયા માં દીઠા ભગવાન લીંબડી મનુભાઈ જોગરાણા લીંબડીથી પધારે છે એમને રત્નાપા જોગરાણાની યાદી કરવાનું પણ કહે છે અને એમના તરફથી અહીંયા 5000 રૂપિયા 5100 રૂપિયા પણ આપવામાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ રોકડા આપવામાં આવે છે અહીંયા ભાવનગર નાગરિક બેંકના ચેરમેન શ્રી પ્રભાતસિંહભાઈ ગોહિલ સાહેબ પધાર્યા છે એમનું અમે અહીંયાથી સ્વાગત કરીએ છીએ અમારા વતી રાઠોડ પરિવાર વતી અને ભલાએ જોડ્યો તો અલબેલો મરતા ને ઓ રંડાઈ મારા
ગીત આપ બધાએ સાંભળ્યું છે. સનાતન ધર્મના હારા કામ થાય મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. આ બાબા સનાતન ધર્મના હારા કામ થાય મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. અયોધ્યા રાઘવનું મંદિર બંધાય ઉજળો ના નવલો ઇતિહાસ લખાય. ધર્મની જીત નવે ખાતી કહેવાય મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. રામનવમી હોય એટલે મને ગાવાનું મન થાય એકાદ કડીમાં માં ચામુંડના સાનિધ્યમાં. मेरे भारत का बच्चा बच्चा माताओं बहनों तुम्हें हो. मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. और घर में अब ये कहना जय श्री धन है वो वानर सेना जिसने सेतु को बना लिया. राम नाम लिख कर पत्थर पर पानी में था तेरा लिया. राम भक्त हनुमान का नारा सारे जग में गूंजेगा. छेली बार मेरे भारत का बच्चा बच्चा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. લીલી ના ઘેર બાદ લીલી વનરાયમાં ઝીણા મોર બોલે મારી ચામુંડના ધામમાં. ભાઈ મને યાદ કરાવે છે કે દીકરીનું અવસાન થાય અને જે ઘટના ભાવનગરમાં બની હતી, રાઠોડ પરિવાર અહીં બેઠો છે. એકવાર જોરદાર તાળીથી પરિવારને બધાએ બતાવો છે આપણે. લીલી ના ઘેર બાદ લીલી વનરાયમાં ઝીણા મોર બોલે મારી ચામુંડના ધામમાં.
લેરાય મેં ગાયું તું એમ આ વખતે નવું ગીત રેકોર્ડ કર્યું, ખાલી એક મોખડું કહું, આખે આ વખતે હિન્દીમાં કર્યું છે અને આવશે, તમને મજા આવશે, આખા ભારતમાં વાગવાનું છે એટલા માટે હે ભારત કી શાન બાન ભગવા રાજા, સનાતન કી જાન ભગવા રાજા। मेरे भारत की शान बान भगवा